અને તમે પણ સ્વતંત્રતા ઈચ્છતા પણ હશો. સૌથી પહેલા સ્વતંત્રતા મોબાઈલમાં જોતી હશે. ખાલી 12th પૂરું થવા દો, પછી શું માંગ થશે? ભાઈ મોબાઈલ આપો, હવે અમે મોટા થઈ ગયા. બરાબર? હકીકતમાં બધા સ્વતંત્રતા માંગે છે, પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આપણા જીવનમાં બંધન છે ને, ત્યાં સુધી આપણે સેફ છીએ. વાંચવા બેસ, મોબાઈલ ઘરે આવો, ઘરેથી સ્કૂલે આવે એટલે સર ટીચર, બરાબર ને? નિયમ અનુસાર ચાલો, હોમવર્ક લાવો. આપણને ત્યાં કેવી લાઈફ છે? જ્યાં હોય ત્યાં બધું બંધન જ છે. સ્વતંત્રતા ઈચ્છો છો ને? પણ યાદ રાખજો, સ્વતંત્રતા કરતા બંધનમાં આપણે સેફ છીએ. એક એક્ઝામ્પલ આપું તો પતંગ ખૂબ ઊંચાઈ ઉપર જાય છે, પણ ક્યારે જઈ શકે છે? એ દોરીના બંધનમાં બંધાય છે. જો એ દોરીનું બંધન તોડી નાખવામાં આવે ને, પતંગ ચડશે નહીં, એ પડશે છે. સરસ્વતી માતાના હાથમાં વીણા જુઓ છો, સુંદર મજાના સૂરો નીકળે છે. ક્યારે નીકળી શકે છે? એના તાર એ નીચે અને ઉપર બંને બાજુ બંધાયેલા રહે છે. જો એક તાર પણ થોડો પણ ઢીલો પડી જાય ને, તો એ સુંદર મજાના સૂરો નહીં નીકળી શકે. બસ તેવી જ રીતે આ જીવનરૂપી સંગીતને ખૂબ સુંદર રીતે ચલાવવા માટે જીવનમાં નિયમ મર્યાદાઓ હોવા ખૂબ જરૂરી છે. આ રક્ષાબંધનનો તહેવાર એ જણાવે છે, એક બંધનમાં બંધાઓ અને એક બંધનમાંથી મુક્ત થાઓ. તમને થતું હશે, એકમાં બંધાઓ અને એકમાંથી મુક્ત થાઓ, એનો મતલબ શું છે? એક બંધનમાં બંધાઓ અર્થાત અભ્યાસના બંધનમાં બંધાઓ. અભ્યાસનું બંધન અર્થાત વર્તમાન તમારો જે સમય છે ને, એ અભ્યાસના બંધનમાં બંધાવાનો સમય છે. અભ્યાસને ખૂબ રસપૂર્વક એકાગ્રતાથી કરો. શા માટે? આ જ સમય તમારું ભવિષ્ય નિર્માણ કરનાર છે. આ જ સમય એ પાયાનો નીવનો સમય છે, જેને મજબૂત બનાવો. હું તમને બધાને પૂછીશ ને, તમારા બધાની ઈચ્છા શું છે? તમે શું કહેશો? કોઈ કહેશે ડોક્ટર, કોઈ કહેશે એન્જિનિયર, કોઈ કહેશે એકાઉન્ટન્ટ, કોઈ કહેશે ટીચર. બરાબર ને? આપણું લક્ષ્ય તો ઘણું ઊંચું છે, પણ એ લક્ષ્ય સુધી પહોંચવા માટે પહેલા આ સમયને મજબૂત બનાવવું પડશે. તમે સુંદર મજાની બિલ્ડિંગો જોતા હશો, ભવ્યતા